પછી નામ સાંભળ્યું કે સુરેખાબેન છે કે એમને કે કામ કાજ સારું છે પછી અમે આવ્યા તમે એકદમ આવ્યા એટલે સરળ ભાષામાં માર તો કામ થઈ ગયું અને સસ્તું સારું જે લાખોનું રિઝલ્ટ હોય એમાં 12% જેનો ખર્ચો આવ્યો લાખની જગ્યાએ બરાબર એમ તો કે પણ એમને આવ્યા પછી દાંત કાઢ્યો એના પછી કોઈ દુખાવા જેવું રહ્યું જ નહીં બરાબર જેમ ખાતર ખાવા મળે પછી માપ લેવા આવ્યા માપ લીધા પછી આજ તો ખાવા એના પછી આપણે મેટલ વાળું ફિટિંગ કરવાનું. હવે આ જ માસીનામાં પાછળના જે દાંત છે ને અહીંયા આપણે જે ફિટ કરશું ને એમાં આ દાંતનો સપોર્ટ લઈ અને આ દાઢનો લઈ અને અહીંયા 2 દાંત આવશે આ રીતનું બનાવશું મેટલ કવર. પણ આમાં જે આગળવાળામાં શું હતું કે માપ લેવા માટે જે આજુબાજુના દાંતને પોલિશ કરવો પડે ને એટલા પેઢા મજબૂત નહોતા. આ જે ક્ષાર છે ને એના લીધે થઈને એટલે આ વચ્ચેનો દાંત એમણે મારી પાસે કઢાયો. પછી હવે એમને આજુબાજુના દાંતને સપોર્ટ મળી રહે અને બાજુના દાંત ના હલે એના માટે કંઈક કરવું હતું એટલે આપણે અહીંયા વચ્ચે દાંત નાખી દીધો કે જેના લીધે આજુબાજુના દાંતને સપોર્ટ મળી રહે. હવે એમને પછી કાકા કહેતા હતા કે પાછળનું કરાવવું છે તો પાછળના માટે મેં એમને આ કર્યું છે કારણ કે એમને જે દાઢ બી મજબૂત છે પાછળવાળી આગળનો દાંતે હલતો નથી એટલે પછી એનું માપ લઈ અને આ રીતનું મેટલનું કવર આવી જાય. મારા બહેના ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી અને ત્યાં જવરાય તો મેં કીધું સુરેખાબેન વાસણાના તો એ તો પડને હોતરવાળા તો કે હા કે એ છે તો એ જ વડાપાઈ જ ગયો હતો તમ તો કોમ થાય સારી જગ્યાએ ગયા મેં બહાર આટલી ટ્રીટમેન્ટ અમદાવાદ મેં આ ઓપરેશન બાયપાસ નું કરાયું આ બેન સુરેખાબેન નું કોમ આખું ગામ પોથાવાળા 15-20 હજાર વસ્તી હે બધા ઓળખે પણ વચ્ચે કઈક ગાઢરપુર કે બીજી જગ્યાએ કઈ ગયો હોય તો લોકોને એમ થયું કે દવાખાનું બંધ થઈ ગયું પણ હજી ગોમને 10% વસ્તીની જ ખબર છે કે સુરેખાબેન એ સેવા આપી રહ્યા છે. એમને આગળનો દાંત બોલ વાગવાથી હલી ગયો હતો. છેલ્લા 1-2 મહિનાથી એમને દુખાવો હતો. પછી એ રમેશ સાહેબ જોડે એમની બીપીની દવા ચાલુ હશે તો ત્યાં કાકાએ જોયું કે ઉપર બેન દાંતના ડૉક્ટર છે તો બતાવી લઈએ તો એ જોડે અહીંયા બતાવવા માટે આવ્યા તો ખાસા એવો એમના પેઢામાં તકલીફના લીધે એમને ઇન્ફેક્શન ને એવું હતું. મેં દવા આપ્યા પછી એમને દુખાવો બંધ થયો. પછી એ પાછા દાંત નીકળાવવા માટે આવ્યા તો મેં એ દાંત નીકાળ્યો. વચ્ચેનો દાંત નીકાળવાથી આજુબાજુના દાંતને સપોર્ટ ના મળે અને હલી જાય એવું મને લાગતું હતું એટલે પછી મેં વળી 10 દિવસ પછી એમને દાંત નાખવા માટે બોલાવ્યા. માપ લીધું અને આજે એ પોતે દાંત નખાવીને ગયા. પેશન્ટ ખૂબ જ ખુશ હતું. હવે એમને પાછળ પણ દાઢ ચાવવામાં પ્રોબ્લેમ થાય છે એટલે નખાવાની છે તો એ પાછા મેટલ કેપ માટે આવશે. પાલનપુર ડીસા અમદાવાદ બહુ રિઝલ્ટ આપો કાલે જ મારા છોકરાને દાંત ઘટાયા તમે પહેલા કેવો તો એ આવતો હોય કે દુખે કાકા તમે દુખવાનો છે અમદાવાદમાં બધું કામ કાજ જોતો તારા ભાઈને ઘટાયો તો પણ કેવો ન જોઈએ તો એ આવત તો કે નખાવાય બધું આવજે એ પછી વાત સરસ છે. પોથાવાડા માટે ભાગશાળી કહેવાય. પોથાડામાં કોઈ સુવિધા આજમાં કે એક ત્રિભૂતિમાં અઠવાડિયા 15 દાડા આવે છે ડોક્ટર એ બી સારા જ છે સર્જન છે પણ જે સુરેખાબેન એ સેવા આલી ને ઉત્તમ આલી એમનું કામ ધીરપાપુર સારું છે બેસ્ટ છે. હું તો લોકોને એમ કહું કે હેરાન મત થાવ અને પૈસામાં આટલું બધું બહાર નથી પાછું દરેક વસ્તુમાં કેમની ફી વધારે કેમનો ડોક્ટર પેલો મેડિકલ વધારે પડતો ખર્ચો હોય એવું બધું ઘરના માણસ અને સારી એવી બધાને એક ભાવના રાખી લોકોની સેવા સારી કરી.